સોનીની પેઢીનું. સ્વામિનારાયણ હરિ સંવત 1880ના જ્યેષ્ઠ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર નવાનગરનું સોનેરી કોરી યુક્ત શ્વેત મોડિયું બાંધ્યું હતું અને શ્વેત પછેડી ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો. અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને તે સભાને વિશે મુનિ ઝાંઝ મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા. પછી તે મુનિ કીર્તન ભક્તિ કરી રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેનું આજ જેવું અંગ હોય તેવું સત્સંગ થયા મોરે પણ કાંઈક હોય ખરું. તે માટે આજ તો સર્વે જેનું જેવું અંગ હોય તે તેવું કહો. તેમાં પ્રથમ તો અમે અમારું જેવું અંગ છે તેવી વાર્તા કહીએ છીએ તે સાંભળો. જે જ્યારે અમારે બાળ અવસ્થા હતી ત્યારે પણ દેવ મંદિર હોય ત્યાં દર્શને જવું, કથા વાર્તા સાંભળવી, સાધુનો સમાગમ કરવો, તીર્થ કરવા જવું એવી વાર્તા ગમતી. અને જ્યારે ઘર મૂકીને નિસર્યા ત્યારે તો વસ્ત્ર રાખવું પણ ગમતું નહીં અને વનમાં જ રહેવું ગમતું અને બીક તો લેશ માત્ર લાગતી જ નહીં. અને વનને વિશે મોટા મોટા સર્પ, સિંહ, હાથી ઇત્યાદિ અનંત જનાવર દીઠામાં આવ્યા પણ કોઈ પ્રકારે હૈયામાં મરવાની તો બીક જ લાગતી નહીં. એવી રીતે મહાવનને વિશે સદા નિર્ભય રહેતા. પછી તીર્થને વિશે ફરતા ફરતા શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા અને પછી શ્રી રામાનંદ સ્વામી જ્યારે અંતર્ધાન થયા તે કેડે સત્સંગનું રૂડું થવાને અર્થે કાંઈક બીક રાખવા માંડી. પણ અંતરમાં અખંડ વિચાર એવો રહે છે જેમ મનુષ્યને મુવાટાણે પથારી ઉપર સુવાર્યો હોય ત્યારે તે મનુષ્યમાંથી સૌને પોતાના સ્વાર્થની વાસના ટળી જાય છે અને તે મળનારાને પણ સંસાર થકી મન ઉદાસ થઈ જાય છે. તેમનું તેમ અમારે પોતાની કોરનું અને બીજાની કોરનું અંત અવસ્થા જેવું સદા વર્તે છે. અને જેટલું માયિક પદાર્થ માત્ર છે તે સર્વે નાશવંતને તુચ્છ સરખું જણાયા કરે છે, પણ એમ વ્યક્તિ નથી જણાતી જે આ સારું પદાર્થ છે ને આ ભૂંડું પદાર્થ છે. જેટલા માયિક પદાર્થ માત્ર છે તે તો સર્વે એક સરખા જણાય છે. જેમ કાખના મુવાડા છે તેમાં સારો કયો ને નરસો કયો, તે તો સારો નરસો સૌ એક પાડમાં છે. તેમ માયિક પદાર્થ પણ સર્વ સરખા છે અને કાંઈક સારું નરસું જે કહીએ છે તે તો ભગવાનના ભક્તને સારું લગાડવાને અર્થે કહીએ છીએ. જે આ સારું ભોજન છે, આ સારું વસ્ત્ર છે, આ સારું ઘરેણું છે, આ સારું ઘર છે, આ સારું ઘોડું છે, આ સારા પુષ્પ છે, તે ભક્તને સારું લાગે તે સારું કહીએ છીએ. અને અમારી સર્વે ક્રિયા છે તે ભગવાનના ભક્તને અર્થે છે, પણ પોતાના સુખને અર્થે એકેય ક્રિયા નથી. અને ભગવાનના જે એકાંતિક ભક્ત હોય તેનું જે મન તે ભગવાનના સ્વરૂપનું જ ચિંતન કરે અને વાણી તે ભગવાનના યશને જ ગાય અને હાથ તે ભગવાન કે ભગવાનના ભક્તની સેવા પરિચર્યાને જ કરે અને કાન તે અખંડ ભગવાનના યશને જ સાંભળે. એમ ભગવાનની ભક્તિ જાણીને જે ક્રિયા કરીએ છીએ તે થાય છે, પણ એ ભગવાનની ભક્તિ વિના તો અમે સર્વ પદાર્થમાંથી ઉદાસી છીએ. જેમ કોઈક મોટો રાજા હોય ને તેને એક જ દીકરો હોય અને તે રાજા 60-70 વર્ષનો થાય ને પછી તેનો દીકરો મરી જાય ત્યારે તે રાજાનું મન સર્વ પદાર્થમાંથી ઉદાસ થઈ જાય. તેમ અમારે પણ ખાતા પીતા, ઘોડે ચડતા, રાજી કુરાજીપણામાં સર્વકાળે મન ઉદાસી જ રહે છે. અને અંતરમાં એમ વિચાર રહે છે જે આપણ તો દેહ થકી પૃથક આત્મા છીએ પણ દેહ જેવા નથી. અને વળી અંતરમાં એમ વિચાર રહ્યા કરે છે જે આત્માને વિશે રખે રજોગુણ તમોગુણ આદિ કોઈક માયાનો ભાગ ભળી જાય નહીં તેને ઘડીએ ઘડીએ તપાસતા રહીએ છીએ. જેમ 16.5 કંચન હોય ને તેને સોનીની પેઢીએ લઈ જાય
અને જો ધણીની લગાર એક નજર ચૂકે તો સોનું કાઢી લઈને તેમાં રૂપું ભેળવી દે. તેમ આ હૃદયરૂપી તો સોનીની પેઢી છે અને તેમાં માયારૂપી સોની છે. તે પોતે બેઠો બેઠો સંકલ્પરૂપી જે હથોડો તેના અખંડ ટચકા મારતો રહે છે. અને જેમ સોનીના છોકરા સ્ત્રી હોય તે પારસી કરીને તેને હાથ આવે તો કંઈક સોનું ચોરી જાય, તેમ ઇન્દ્રિયો અંતઃકરણ એ સર્વે માયારૂપે જે સોની તેના છોકરા સ્ત્રી છે. તે કંચનરૂપ જે ચૈતન્ય તેને વિશે 3 ગુણ તથા પંચવિષયમાં આસક્તિ તથા દેહાભિમાન તથા કામ ક્રોધ લોભાદિક એ રૂપ જે રૂપું તેને ભેળવીને જ્ઞાન વૈરાગ્ય આદિક ગુણરૂપ જે સોનું તેને કાઢી લે છે. અને જે સોનામાંથી સોનું કાઢીને રૂપું ભેળવે તો તે સોનું 12 વલ્લું થઈ જાય છે. અને પછી તે સોનાને તાવીને પાછું 16 વલ્લું કરે તો થાય છે. તેમ આ જીવને વિશે રજ તમ આદિ જે રૂપું ભળ્યું છે તેને ગાળીને કાઢી નાખવું ને પછી કંચનરૂપ જે એક આત્મા તે જ રહે, પણ બીજો માઇક ભેગ કાંઈ રહે નહીં. એવી રીતના વિચારમાં અમે રાત દિવસ મંડ્યા છીએ. એ અમારું અંગ છે તે કહ્યું. હવે એવી રીતે જેને જે અંગ હોય તે કહો. પછી સંત મંડળે એમ કહ્યું છે, હે મહારાજ, તમારે વિશે તો માય ગુણનો ભેગ હોય જ નહીં. તમે તો કૈવલ્ય મૂર્તિ છો, પણ એ જે સર્વે તમે વાત કરી તે તો અમારા અંગની છે. અને તમે કહ્યું જે વિચાર તે અમારે સર્વેને રાખ્યો જોઈએ. પછી શ્રીજી મહારાજ જય સચ્ચિદાન કહીને પોતાના ઉતારાને વિશે પધાર્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 55મું વચનામૃત જે તે થયું. સાંખ્યની દ્રઢતા કેમ થાય એ પ્રશ્નનો ઉત્તર કર્યો. જે માણસ મરી જાય છે, દેહ ઘરડો થાય છે તે જોવું, ને નિત્ય પ્રલય, નિમિત્ત પ્રલય ને પ્રાકૃત પ્રલય તેનો વિચાર કરવો, ને સાંખ્ય ને જોગ સિદ્ધ કરવાનું કારણ આ સમાગમ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, અક્ષરધામના જેવું સુખ અહીં વર્તે છે તેમાં પણ કેટલાક દુખ્યા છે. તેમાં દેહનું દુઃખ થોડું ને મનનું દુઃખ જાજુ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, જ્ઞાને કરીને સ્થિતિ કરવી તે દેખવા કરતાં પણ અધિક છે. ને પર્વતભાઈ કૃપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એમને સમાધિ નહોતી, પણ મૂર્તિને દેખતા ખરા. ને પર્વતભાઈ હમણાં આપણે સમજીએ છીએ તેમ સમજતા, માટે બ્રહ્મરૂપ માનીને ભગવાન માહી રહ્યા છે એમ માનવું એ જ્ઞાનની સ્થિતિ છે તે અધિક છે. ને તેમાં વિઘ્ન નથી. ને તે વિના તો સચ્ચિદાનંદ સ્વામી સમાધિવાળાને પણ દુઃખ આવતા. માટે પ્રેમી ન થવું ને જ્ઞાની થવું, ને પોતાની સમજણને છુપાવી રાખવી કૃપાનંદ સ્વામીની પેઠે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આજ દિન સુધી તો કારખાના કરાવ્યા ને હવે તો જ્ઞાન દેવું છે તે ફરે જ નહીં. ને વળી કહ્યું છે, સર્વેના સુખ જોવા ને સર્વેના રૂપ જાણવા, ને આ ભગવાન વિના બીજા કોઈ ભગવાનમાં માન નહીં એવું જ્ઞાન શીખવું. ને વળી કહે, ગિરનાર જેવડો કામ ને મેરુ જેવડો માન ને લોકાલોક જેવડી વાસના, એ સર્વેના મૂળ ઉખાડી નાખવા છે એવું જ્ઞાન આપવું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, બ્રહ્મરૂપ થવું ત્યારે તેની વાત બ્રહ્મજ્ઞાનીના જેવી કરવી પડે છે. તેથી તેમાં કોઈ ખાતર પાડી જાય તેવું છે. ને પ્રથમ તો આત્માની માનીનતા થાય ને પછી આત્મા રૂપે વર્તાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, સર્વોપરી જ્ઞાનને મતે તો આ લોક ને આ લોકનો વ્યવહાર એ કાંઈ નથી. આ લોક તો અનેક પ્રકારે અંતરાય કરે છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, અમદાવાદની લંઘીએ બધા શહેરનો ઇજારો રાખ્યો. તે કૂટી કૂટીને ખાવા પણ નવરી ન થઈ ને ભૂખીને ભૂખી મરી ગઈ. તેમ આપણે બધાનો ઇજારો રાખો નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આપણે બ્રહ્મરૂપ માનવું તે આજ એમ નહીં થાય તો દેહ પડશે ત્યારે થશે. પણ દેહ હું માનશે ત્યાં સુધી માન આદિક દોષ કેમ ટળશે. માટે દેહ માનવું નહીં
એમ મહારાજનો સિદ્ધાંત છે ને બહુ પ્રકારના માણસ છે તેમાં જેમ જેને ફાવે એમ કહેવું, પણ આવી રીતે દિવસમાં એકવાર તો વિચાર કરવો ને આ તો બહુધા માણસમાં એક જણ નાતમાં રહે તો સૌ મળીને એકને વટલો ઠેરાવે એવી વાત છે, પણ એ વાત મૂકવાની નથી ને શાસ્ત્રમાં તો આવી વાતો ઝાઝી ન મળે ને આવી વાતો પણ ઝાઝી થાય નહીં, પણ આ વાત સમજવાની છે ને આ વાતમાં ગોપાળ સ્વામીને શંકા થઈ ત્યારે મહારાજ કહે એ તો જેને ઉપાસના ન હોય તેની વાત નોખી, પણ આપણે તો ઉપાસના છે ને તેને અર્થે એ કરવું છે, માટે કેમ નિરાકાર થઈ જવાશે? સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ ચાલ્યા આ દેહમાં કાંઈ રહેવાશે? આ દેહમાં તો નરક ભર્યું છે, જેને સારું ખવડાવો છો ને જો સંબંધીને આલો તો સારું બોલે, બેનને પણ જો હમણાં 1 રૂપિયો પણ ન આપ્યો હોય ત્યારે હેતની ખબર પડે, બધું સ્વાર્થ્યું છે એ આદિ ઘણી વાતો કહી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજ કહે વિષયનો સ્પર્શ કરવો જ નહીં, એટલે મન પણ ઇન્દ્રિય ઉલ્લંઘન આવે જ નહીં, માટે વિષયથી છેટે રહેવું ને ભગવાન પણ મળવા હતા એવા મળ્યા છે. હવે આવા જોગમાં જો વિષયની આસક્તિ રહી તો બહુ ખોટ જશે ને મોટા મોટાનો પણ વિષયથી છેટે રહેવાનો જ મત છે. ત્યારે કોકે કહ્યું છે વિષય જણાતા નથી, ત્યારે સ્વામી બોલ્યા છે ગળ્યું ખાટું ખારું સારું જણાય છે કે નહીં? એ તો જણાય, પણ જીવને મૂકવું નથી. અરે ગરજ જ ક્યાં છે? જોને ગરજે તો ગધેડાને પણ બાપ કહે છે, તે આ જીવે હાડકાં માંસ ને નરક તેમાં જ માલ માન્યો છે, તે રહેશે નહીં.